પ્રાંતિજમાં ઈદે મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજમાં ઈદ મિલાદ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 2 દિવસ પહેલાથી જ મુસ્લિમ વિસ્તારોમાં તથા મસ્જિદો ઉપર રંગબેરંગી રોશની કરવામાં આવી હતી અને ઠેર ઠેર પાણીની પરબ તથા દૂધની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બજાર ચોકમાં કરવામાં આવેલ રોશનીની જોવા હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો રાત્રિના સમય ઉમટી પડ્યા હતા. તો ઈદે મિલાદ પર્વ નિમિત્તે બારકોટ, પાઠાવાડા વગેરે વિસ્તારમાંથી મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કમિટી દ્વારા પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં એકતા, શાંતિ અને ભાઈચારો બની રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા અલ્લાહને દુઆઓ કરવામાં આવી હતી અને શાંતિ શિસ્ત રીતે પ્રાંતિજના વિવિધ માર્ગો ઉપરથી શાંતિપૂર્વક જુલુસ પસાર થયું હતું. જ્યારે જુલુસના માર્ગો ઉપર ધર્મપ્રેમી લોકો દ્વારા દૂધ, કોલ્ડ્રિંક, આઈસ્ક્રીમ, કોલ્ડ્રિંક, ઠંડા પીણા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો પ્રાંતિજ પીઆઈ આર દેસાઈ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. મોડાસાની દ્વારકાપુરી સોસાયટીના ડગડુ શેઠની 13મા વર્ષની વિદાયમાં લોકો ભાવુક થયા હતા. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરની અનેકો સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં પણ છેલ્લા 13 વર્ષમાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં છેલ્લા 10 દિવસમાં ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમ, દીપ યજ્ઞ, આનંદનો ગરબો તેમજ રાસ ગરબા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આજે 10 દિવસ પૂર્ણ થતા ગણેશ વિસર્જન યોજાયું હતું, જ્યાં પહેલા સોસાયટીમાં ગણપતિ દાદાની પૂજા કરવામાં આવી તથા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ દાદાની દ્વારકાપુરી સોસાયટીથી રંગે ચંગે નગર યાત્રા નીકળવામાં આવી હતી અને ગેબીનાથ મહાદેવ માઝુમ નદીના કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ વિસર્જન બાદ સોસાયટીમાં મહાપ્રસાદનું પણ આયોજન અમુક મનહરભાઈ પટેલ તથા ચેરમેન અમિતકુમાર ઉપાધ્યાય અને દ્વારકાપુરી ગણેશ યુવક મંડળ દ્વારા રાખવામાં આવ્યું હતું. આજે મહોત્સવ ઉજવાયો ત્યાં સોસાયટીનું ગણેશ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આજે દાદાની નગર યાત્રા કાઢી અશ્વુભીની વિદાય આપવામાં આવી હતી. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. દ્વારકાપુરી સોસાયટીની અંદર આશરે 700 થી વધુ વ્યક્તિઓ અહીં રહે છે. એવા પરિવાર સાથે અહીં અંદર આ વખતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગણેશ યુવક મંડળ દ્વારા 10 દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમ કે આનંદનો ગરબો, ભવ્ય રાસ ગરબા, બાળકો માટે રમત મહોત્સવ, વિવિધ પ્રકારના ભજન મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા. આ ઉપરાંત આજે ગણેશ મહોત્સવની અંદર મહાપ્રસાદનું પણ અમે ગઈ સાલ આયોજન કર્યું હતું, એવું જ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 700 થી વધુ સભ્યો અહીં આજે સાંજે ભોજન લેશે. આ તમામ કાર્યો કરવા માટે અમને સતત માર્ગદર્શન આપનાર મનહરભાઈ પટેલ, કે જેમને 13મા વર્ષે પણ સૌ યુવાનોને પ્રેરણા આપીને આ કાર્યમાં આગળ વધાર્યા છે. આ જ રીતે ભગવાન શ્રી ગણેશના અમારા સૌના પર આશીર્વાદ રહે, સૌનું શુભ થાય એવી ભગવાનને પ્રાર્થના. જય ગણેશ. પ્રાંતિજ ખાતે ભાજપ કાર્યકરોએ વડાપ્રધાનના જન્મદિવસને લઈને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી તેમજ શહેર મંડળ દ્વારા તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે ફળોનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ પ્રસંગની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, જેના પગલે પ્રાંતિજ શહેર ભાજપ દ્વારા પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની આગેવાનીમાં તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ સિવિલ ખાતે જઈને સિવિલના દર્દીઓને ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, મંત્રી ગિરીશભાઈ પટેલ, મંત્રી નિકુંજભાઈ રામી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ,
પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ કિમતાણી, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, સંજયભાઈ પટેલ, મનોજભાઈ મોદી, કૃષવભાઈ બ્રહ્મભટ્ટ, પિયુષભાઈ પટેલ, ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સત્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત સહિત ખેબ્રહ્મા શહેરમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ખેબ્રહ્મા એસટી ડેપો, નગરપાલિકા કચેરી તથા શહેર અને તાલુકા ભાજપ સંગઠનના સંયુક્ત ઉપક્રમે ખેબ્રહ્મા એસટી ડેપોમાં 10મું સ્વચ્છતા અભિયાન 2024 હાથ ધરાયું હતું, જેમાં એસટી ડેપોના મેનેજર સહિત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તેમજ ભાજપ સંગઠનના પદાધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. જ્યારે જનરલ હોસ્પિટલના પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રને 5 વર્ષ પૂરા થતા હોય સંચાલક રાહુલ વૈષ્ણવ દ્વારા કેક કાપીને ઉજવણી કરાઈ હતી અને જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બિસ્કિટ તથા ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસટી ડેપોના મેનેજર ડી.એમ. ખરાડી, નગરપાલિકાના સેન્ટ્રી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર તથા સફાઈ કર્મચારીઓ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રામાભાઈ તરાડ, શહેર મહામંત્રીઓ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંતભાઈ પટેલ, સેવા પખવાડાના સંયોજક ધર્મેન્દ્ર મહેતા સહિત કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. બાયડ દેસાઈપુરા ખાતે ચોપડા પરિવાર દ્વારા દેવજી દાદાના પ્રતીક રૂપે શ્રીફળ અને ધ્વજાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. કૃતુ ઋષિ ગોત્રાય નમઃ. દેવજી દાદાની જય. ભાદરવા સુદ 14 કચ્છ કડવા પાટીદારના 52મા ગોત્રમાંનો એક એવો નાનો ખૂબ સંગઠિત પરિવાર એટલે ચોપડા પરિવાર આજના દિવસે દેસાઈપુરા બાયડ મુકામે તારીખ 17/9/2024 મંગળવાર સમસ્ત ચોપડા પરિવાર તેની આગવી પરંપરાથી ઉજવે છે. તે દિવસે પરિવારના સુરધન એવા દેવજી દાદાના પ્રતીક રૂપે શ્રીફળ અને ધજાની પૂજા પ્રાર્થના અને નિયાની પરિવારની દીકરીઓની દાન દક્ષિણા આપી ધન્યતા અનુભવે છે. પિતૃ સુરધનના આશીર્વાદ મેળવી પરિવાર સમૂહ ભોજન લઈ છૂટા પડે છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે પરિવારના વડીલો યુવાનો પરિચિત રહે છે. 7 પેઢીઓના પરિવાર એક સંપત્તિથી જોડાઈ પરિવારની આગવી ઓળખ ઊભી કરે છે અને દરેક સભ્યો યથાશક્તિ પ્રમાણે નિયાનીને દાન આપી ધન્યતા અનુભવે છે. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, બાયડ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે પાટણ શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિને વિવિધ શહેરો ગામોમાં રક્તદાન, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, હોસ્પિટલોમાં દર્દીઓને ફૂડ વિતરણ, યોગ શિબિર, ગરીબો ફૂડ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ઘાયુ માટે પૂજા પ્રાર્થના યજ્ઞ સહિતના સેવાકીય સામાજિક કાર્યક્રમો યોજવાના છે. ત્યારે પાટણ શહેરમાં પાટણ શહેર ભાજપ યુવા મોરચા અને પાટણ શહેર ભાજપ દ્વારા પાટણની એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે 75 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 7 દિવસ સેવા પખવાડિયા, સેવામાં રક્તદાન કેમ્પ, સેવા સેતુ, એક પેડ માં કે નામ,
खादी की खरीदी, मन की बात, दिव्यांग सम्मेलन, पंडित दीनदयालजीની જન્મદિવસની ઉજવણી, પ્રબુદ્ધ ગોષ્ઠી, 60 વર્ષથી મોટી મહિલાઓ માટે તબીબી પરીક્ષણ, સ્વચ્છતા અભિયાન યોજવાનું છે. ત્યારે આજે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં લોકો રક્તદાન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત પાટણ ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કર્યું હતું. વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, પાટણ જિલ્લા યુવા મોરચા પ્રમુખ વિવેક પટેલ, પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ આસ્વાદ, કોર્પોરેટર શૈલેષ પટેલ, મનોજ પટેલ, દિલીપ પટેલ, રોટરી ક્લબના બાબુભાઈ પ્રજાપતિ, નીતિક પટેલ સહિત યુવા મોરચાના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પાટણ.